હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી રાજગરાની ફરાળી સુખડી બનાવીશું। આ રાજગરાની સુખડી ખાવામાં તો ટેસ્ટી બને છે, તેમજ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સરસ પોચી બને છે અને ઉપવાસમાં તમે એક પીસ પણ ખાઈ લેશો તો આખો દિવસની એનર્જી રહેશે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે રાજગરાની ફરાળી સુખડી બનાવી લઈએ। બનાવવા માટે કઢાઈ ગરમ મૂકી તેમાં 1 કપ ઘી ગરમ મૂકીશું। 1 કપ ઘી સામે 2 કપ રાજગરાનો લોટ લઈશું। મેં અહીંયા મેઝરિંગ કપનું માપ લીધેલું છે, તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને લઈ શકો છો। ઘી અને લોટને બરાબર મિક્સ કરીશું અને મીડિયમ તાપે સુગંધ આવે અને લોટ સરસ ફૂલી અને હલકો થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું। આ રીતે સતત હલાવતા રહીશું જેથી લોટ બધો એક સરખો સરસ શેકાશે। લોટ જેમ જેમ શેકાતો જશે ત્યારે તમે જોઈ શકો છો કે ઘી ધીરે ધીરે છૂટું પડતું જાય છે। તાવેતાની સાથે જ આ લોટ ફરવા લાગ્યો છે। લોટનું ટેક્સચર જોઈ તમને ખ્યાલ આવતો જ હશે કે લોટ સરસ શેકાઈ અને દાણેદાર થઈ ગયો છે। હજી આપણે 1 થી 2 મિનિટ શેકી લઈશું। લોટ સરસ શેકાઈ ગયો છે। હવે તેમાં 1/4 કપ નારિયેળનું છીણ ઉમેરીશું। 2 મોટી ચમચી કાજુ બદામ કટ કરેલા ઉમેરીશું। ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। સુખડીમાં તલ પણ ઉમેરી શકો છો। હવે ગેસ બંધ કરી અને આપણે જે કપના માપથી ઘી અને લોટ લીધા હતા એ જ કપના માપથી 1 કપ ગોળ ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું। ગોળને ઝીણો કતરીને લેશો તો ગોળ જલ્દી ઓગળી જશે। ગોળ સરસ ઓગળી અને સરસ બરાબર મિક્સ થઈ ગયો છે। હવે તેને થાળીમાં ઠારી લઈશું। થાળીને ગ્રીસ કર્યા વગર જ સરસ સુખડી ઇઝીલી ઉખડી જાય છે। તાવેતાથી આ રીતે સુખડીને એકસરખી ફેલાવી દઈશું અને પછી વાટકી ફેરવીને પણ સરસ સેટ કરી લઈશું। એ સરસ સુખડી એકસરખી પાથરાઈ ગઈ છે। ઉપરથી બદામની કતરણ ભભરાવી અને ગાર્નિશ કરી લઈશું। તો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સરસ ફરાળી સુખડી તૈયાર છે અને બદામની કતરણને પણ વાટકીથી આ રીતે પ્રેસ કરી દઈશું અને હવે સુખડીના પીસ કટ કરી લઈશું। તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો રાજગરાની ફરાળી સુખડી, અને તમે પણ આ રીતે બનાવતા હો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી બીજા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે। રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સુખડીના પીસ કટ થઈ ગયા છે તો ચાલો સર્વ કરી દઈએ। કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ પોચી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ફરાળી સુખડી તૈયાર છે। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો।